વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વડોદરા મહાનગર સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। માંજલપુર વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકી સફાઈની કામગીરી દરમિયાન મુખ્ય રોડ ઉપર મેનહોલનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવતા દુર્ઘટના બની હતી, જેમાં વિપુલસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થયું હતું। આ ઘટનાને લઈને આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ તંત્રની ગંભીર બેદરકારી સામે કડક આક્ષેપ કર્યા છે। પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવેલા એનસીઆરબીના આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 400થી વધુ લોકો ખાડામાં પડી જવાથી મોતને ભેટ્યા છે। વડોદરામાં વિકાસના નામે નાગરિકોના જીવ જઈ રહ્યા છે અને ભાજપ સરકાર માત્ર તમાશો જોઈ રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે। આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકીની આગેવાનીમાં પાલિકાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેરને મુખ્ય કચેરી વીએમસી ખંડેરાવ માર્કેટ ખાતે રજૂઆત કરવામાં આવી હતી। આ દરમિયાન ભારે ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું। કમિશનર હાજર નહીં હોવાથી તેમના ગેટ ઉપર આવેદનપત્ર ચોંટાડવામાં આવ્યું હતું। અંતે પાર્ટી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં માંગો સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। તમે જુઓ કે પરમ દિવસે રાત્રે જે રીતે ઘટના ઘટી અને એક દીકરો, પરિવારનો મોભી જેને કહી શકાય એવો દીકરો જ્યારે ગુમાવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેરને ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે। પણ તમે જુઓ કે અત્યારે કોન્ટ્રાક્ટરોની પર કોઈ કાબૂ નથી રહ્યો અધિકારીઓ માત્ર ઓફિસની અંદર બેસી રહેવાનું, પણ જે ઘટના ઘટે છે ત્યારે ખૂબ મોટી હોનારત સર્જાતી હોય છે। તમે આજે પણ આ એક દીકરો ગુમાવ્યો, તેમ છતાં પણ ન્યૂ ઇરા ગર્લ્સની એક નાનકડી દીકરી પણ આ જ રીતે અત્યારે ખાડામાં પડી છે। એટલે વડોદરા શહેરને વિકાસના નામે ખાડો કરી અને વિકાસનો જે ભ્રષ્ટાચાર આચર્યો છે એની પર તાત્કાલિક અસરથી લગામ લાગવી જોઈએ। તમે જુઓ, કમિશનર સાહેબને પણ અમે વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ જવાબદાર અધિકારી સામે અને કોન્ટ્રાક્ટરની સામે, જેને અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। આજે ખુલ્લી ગટરની અંદર કોઈ દીકરો પડી જાય તેમ છતાં પણ તમારી કોઈ કાળજી ના લેવામાં આવે અને અત્યારે ઘોડા છૂટ્યા પછી તમે તબેલાને તાળા મારો છો। અત્યારે તમે બધી જગ્યાએ બેરીકેડના હુકમ આપો છો। જો પહેલેથી જ આવા હુકમો આપ્યા હોત ને જો પહેલેથી જ કડકાઈથી કામ કર્યું હોત તો મને માનવું છે કે આવી દુર્ઘટના ઘટતી બચી ગઈ હોત, કોઈનો દીકરો, પરિવારનો સ્વજન ગુમાવતા અટકાયા હોત આપણે।